ઉછીનું હૃદય. 1974માં ડૉક્ટર બોનાર્ડે દક્ષિણ આફ્રિકામાં 2 હૃદયોને એક સાથે કામ કરતા કર્યા. ઇવાન ટેલર નામના 58 વર્ષના માણસનું ડાબું હૃદય કામ કરતું અટકી જતું હતું. બીજું હૃદય બેસાડવામાં આવે તો જ આ માણસ જીવી શકે તેમ હતું. આ જ અરસામાં 10 વર્ષની એક છોકરી સારવાર માટે આવી. આ છોકરી બચી શકે તેમ નહોતી. તેના મરણ બાદ તેનું હૃદય કાઢીને પેલા દર્દીના હૃદયની પડખે આ છોકરીનું હૃદય બેસાડવામાં આવ્યું. થોડા મહિના સુધી ઇવાન જીવ્યો. એમ જ લિયોનાર્ડે ગ્રોસ 47 વર્ષનો હતો. તેના દુઃખના હૃદય સાથે 17 વર્ષની એક છોકરીને જે મરણ પામી હતી તેનું હૃદય જોડવામાં આવ્યું અને તેને સ્વસ્થ જીવન જીવતો બનાવ્યો. થોડા વર્ષ જીવીને તે માણસ મરણ પામ્યો. પરંતુ આ ઉછીનું હૃદય કેટલો વખત ચાલે? ઈશ્વર કહે છે, હું તમને નવું હૃદય આપીશ. ઉછીનું નહીં, પણ નવું હૃદય.